પાનોલી પોલીસ સ્ટેશનના 3 પોલીસકર્મીઓ એસીબીના ટ્રેપમાં ઝડપાયા। ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા 3 પોલીસકર્મીઓ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા ગોઠવાયેલા ટ્રેપમાં ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીનો મોબાઈલ પરત આપવા બદલ ₹3 લાખની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે। ફરિયાદી મળતા એસીબી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો। ટ્રેપ દરમિયાન પ્રથમ હપ્તા તરીકે ₹1 લાખની રકમ સ્વીકારતા 3 પોલીસકર્મીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા। એસીબીએ પાનોલી પોલીસ સ્ટેશન સામે આવેલા ડી સ્ટાફની ચેમ્બરમાં સફળ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। આ મામલે અનિરુદ્ધ ધાંધલ, સાગર ચાવડા અને જયદીપસિંહ પરમાર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। એસીબીની ટીમ દ્વારા આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ વિભાગના કર્મચારીઓ જ લાંચ લેતા ઝડપાતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। એસીબી દ્વારા હવે આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે।